ઈસુની જય. આજના દિવસ માટે પ્રભુની પ્રાર્થના કરીએ. આપણે શાંતિથી બેસી અને પ્રભુનું ધ્યાન ધરીએ. પિતા પરમેશ્વર, અમે તમારો આભાર માની તમારી સ્તુતિ કરીએ છીએ આજના સુંદર દિવસ માટે. રાત્રે સારી રીતે ઊંઘ આપી પ્રભુજી, સવારે જીવતા જાગતા તમે ઉઠાડ્યા બદલ તમારો આભાર માનીએ પ્રભુજી. આજનો દિવસ પ્રભુજી અમે તમારે ચરણે ધરીએ છીએ. અમારું જે કંઈ વિચારવું, બોલવું, કાર્ય કરવું, સર્વ કંઈ પ્રભુજી તમારા નામમાં થાય એ પ્રાર્થના અમે પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા કરીએ છીએ. આમેન. આજનું વચન પુનઃનિયમ 5મો અધ્યાય એની પહેલી કડી અને છઠ્ઠી અને 7મી કડી. મોશે બધા ઇઝરાયેલીઓને બોલાવીને તેમને કહ્યું, હે ઇઝરાયેલી લોકો, જે નિયમો અને ફરમાનો હું આજે તમારી સમક્ષ રજૂ કરું છું તે સાંભળો, તેમનો અભ્યાસ કરો અને તેમનો કાળજીપૂર્વક અમલ કરો. છઠ્ઠી અને 7મી કડી. તમને ઇજિપ્ત દેશની ગુલામીમાંથી મુક્ત કરનાર હું તમારો ઈશ્વર યાહવે છું. મારા સિવાય અન્ય કોઈ દેવની ભક્તિ ના કરો. પ્રેઝ ધ લોર્ડ. મારા વાલાઓ, આજનું જે વચન છે એ આપણને ભૂતકાળની યાદ બતાવે છે કે જેમ મોશેના સમયમાં જે ઇઝરાયેલીઓને પસંદ કરેલી પ્રજા હતી, એમને પેલા ફેરોના હાથમાંથી બહાર કાઢે છે અને એમને એક સુંદર જીવન આપે છે. અને ત્યાં મોશે દ્વારા ઇઝરાયેલીઓને કહેવડાવવામાં આવે છે કે જે મેં નિયમો તમને આપ્યા છે, જે ફરમાનો મેં તમને આપ્યા છે, હું આજે તમારી સમક્ષ જાહેર કરું છું અને તે તમે સાંભળો, એનો અભ્યાસ કરો, એટલે એની પર તમે વિચાર કરો, મનન ચિંતન કરો, એને યાદ કરો અને તેમનો કાળજીપૂર્વક અમલ કરો. અને આગળ વાત કરે છે કે તમને ઇજિપ્ત દેશની ગુલામીમાંથી મુક્ત કરનાર હું તમારો ઈશ્વર યાહવે છું. આ યાદ દેવડાવે છે ઇઝરાયેલી લોકોને, પરમેશ્વર પોતે યાદ દેવડાવે છે મોશે દ્વારા. અને છેલ્લે શું કહે છે કે મારા સિવાય અન્ય કોઈ દેવની ભક્તિ ના કરો. આ મોટો પડકાર છે વાલાઓ. આજના સમયમાં, આજની દુનિયામાં મારા સિવાય અન્ય કોઈ પ્રભુની, કોઈ ભગવાનની ભક્તિ ના કરો. એની ઉપર આપણે થોડી વાત કરીશું. પ્રભુ પાસે આવવું એ એક આપણો સ્વભાવ છે. મારા વાલો, મારે તમને આ કહેવું છે અને એ આપણે માનવું જ રહ્યું. કારણ કે પ્રભુના વિશે વિચાર કરવો, પ્રભુ પાસે આવવું, પ્રભુની સાથે સમય વિતાવવો એક આપણો આ મૂળભૂત સ્વભાવ છે. તમે માનો ના માનો, પ્રશ્ન ક્યાં થાય છે કે જ્યારે દુનિયાની ઘણી બધી એવી બાબતો છે, એવા બધા અનુભવો છે, એટલી બધી હાડમારીઓ છે, દુઃખ છે અને ઘણી બધી તકલીફો છે, પડકારો છે, એના લીધે આપણે પ્રભુ તરફ વળી શકતા નથી. એટલે પરિબળ બીજું કંઈક બહારનું છે. પણ મૂળ, મેં તમને કહ્યું એ પ્રમાણે ફરીથી કહું છું કે આપણો જે મૂળ સ્વભાવ છે એ સ્વભાવ પ્રભુ સાથે રહેવાનો છે. અને એના માટે આપણે ગર્વ કરવું જોઈએ કે પ્રભુએ મને આ સુંદર સ્વભાવ આપ્યો છે કે જ્યારે સવારે ઉઠું છું ત્યારે મને ફક્ત તમે યાદ આવો છો. રાત્રે સુવા જાઉં છું ત્યારે ફક્ત તમે મને યાદ આવો છો. ખાસ કરીને મારી મુશ્કેલીના સમયમાં તમે મને યાદ આવો છો. આ કેમ આવું થાય છે? મોટા ભાગના, હું તો 100% કહી શકું, ઘણા લોકો માને કે ના માને, કેમ આપણે રવિવારે આપણે ચર્ચમાં જઈએ છીએ. આ બધું એટલા માટે કે આપણી પાસે પ્રભુનો આત્મા છે. અને એમાં એવું નથી કે તમે ફક્ત ખ્રિસ્તી છો એટલા માટે, ના.
આ કોઈ પણ વ્યક્તિ, દુનિયાની કોઈ પણ વ્યક્તિમાં આ છે. આ એક એક મૂળભૂત ગુણ છે, એક સ્વભાવ છે. તમે જો અ, કુદરતનો પણ જો એના એના વિશે તમે જો અભ્યાસ કરો, કારણ કે એવા પણ અભ્યાસ થયેલા છે કે જ્યાં પશુ પક્ષી પ્રાણીઓ એ લોકો પણ પરમેશ્વરનો આભાર માને છે. એ તો થોડો અલગ વિષય છે, પણ જો તમારે તમારે વિચાર કરવો તો એ પણ છે ચોક્કસ. પણ આપણને પ્રભુએ જે બનાવ્યા છે એમને કહે ને પ્રતિમૂર્તિ રૂપ, એમના જેવા, એમનો જેવો સ્વભાવ છે એ સ્વભાવ આપણને આપ્યો છે. ત્યારે આપણે તો આખી સૃષ્ટિમાં સૌથી ઊંચા ગણાઈએ. દુનિયાની જેટલી પણ બાબતો છે, જેટલા પણ આપણે જે જોઈએ છે, અનુભવે છે, એ બધામાં માનવ સર્વશ્રેષ્ઠ પ્રભુએ બનાવ્યો છે. એટલામાં આપણામાં તો આ સ્વભાવ તો અ, એટલો ઊંડો છે, અને એના માટે આપણે પ્રભુનો આભાર માનીએ, પ્રભુ ઉપર આપણે ગર્વ કરીએ. પણ પ્રશ્ન ક્યાં થાય છે મારા વાલો? પ્રશ્ન ક્યાં થાય છે? જ્યાં આપણે આપણી રીતે વિચારતા હોઈએ, આપણી રીતે જીવન જીવવા માટે જ્યારે પ્રયત્ન કરીએ છીએ મારા વાલો, પ્રશ્ન ત્યાં થાય છે. જુઓ, આપણે થોડું ભૂતકાળમાં પાછા વળી જુઓ તમે, શું થયું આપણી સાથે. અહીંયા એ બાબત આપણે નથી વિચારવાની કે કોઈ વ્યક્તિના લીધે મારી સાથે આવું થયું. ના, આપણે એવું નથી વિચારવાનું અત્યારે. આપણે પોતાની જાતની જવાબદારી લઈશું ને તો ખરેખર એમાં સાચો લાભ છે, ને એમાં સુધારો થવાની તક છે. જ્યારે આપણે દોષ દઈએ ને બીજી વ્યક્તિઓને અથવા પરિસ્થિતિને કે કંઈ પણ બીજી બાબતને આપણા વગર, ત્યાં સુધારો શક્ય નથી, અથવા બહુ ઓછો સુધારો છે. પણ જ્યારે હું મારી જાતની જવાબદારી લઉં, અમુક લોકો મારી પાસે આવે કાઉન્સેલિંગ માટે, અને મોટા ભાગનો જે જે એ લોકો વાત કરતા હોય કે કોઈકના લીધે મારી સાથે આવું થયું, એ વ્યક્તિએ મને દુઃખી કરી, એ વ્યક્તિએ મને મારી જીવનમાં આવું કર્યું, તેવું કર્યું. ત્યારે મારે, હું સામાન્ય રીતે એ લોકોને સમજાવું છું, એકદમ કહેતો પણ નથી, પણ સમજાવું છું. આ એક બાબત છે, જો તમે જો સમજી શકો તો પણ બહુ સારું. હું આ કહું છું કે, અને મોટે ભાગે અંગ્રેજીમાં છે, પણ હું ગુજરાતીમાં પણ કહીશ. નો વન કેન મેક યુ હેપી ઓર સેડ, ઇટ ઇઝ યોર ચોઇસ. કોઈ વ્યક્તિ તમને ખુશ ના કરી શકે, કોઈ વ્યક્તિ તમને દુઃખી ના કરી શકે, એ તમારી પસંદગી છે. આમાં તમે કેટલું સમજ્યા છો મને નથી ખબર, પણ જો એટલા માટે હું ઘણી વાર કહું છું કે જ્યારે સમય મળશે ને ત્યારે આપણે ચોક્કસ મળીશું અને એની ઉપર ઊંડાણથી વાત કરીશું. આ એક બાબત મેં તમને આપી છે. જો તમે થોડું એની પર વિચાર કરશો, વારે વારે તમે વિચાર કરશો, તો ધીરે ધીરે તમને ખબર પડશે કે મારા જીવનમાં સુખ છે એ મારી પસંદગી છે, મારા જીવનમાં દુઃખ છે એ મારી પસંદગી છે. હું કોઈને જવાબદાર ના ગણાવી શકું, શેતાનને પણ નહીં. ચોક્કસ તમે મને કહેશો કે બ્રધર તમે શું કહો છો? સાચી વાત છે મારા વાલાઓ, સાચી વાત છે. સમજવાની જરૂર છે વાલાઓ. તમને કોઈ વ્યક્તિ, એક એકદમ કહે ને, એક હાઇપોથેટિક એક્ઝામ્પલ તમને કદાચ આપી શકું. ઓકે, I don't know how to say that. Okay, but okay, fine. એક સિમ્પલ એક્ઝામ્પલ, ફોર એક્ઝામ્પલ કોઈ કોલ્ડ ડ્રિંક છે. ઓકે, કોલ્ડ ડ્રિંક છે અને એક સાદું નારિયેળનું પાણી છે. ઓકે, ફાઇન. ઓકે, ફાઇન. મને આ એક ઉદાહરણ આવે છે એટલે આપી દઉં છું. કે ફાઇન, એક કોલ્ડ ડ્રિંક છે, ઠંડુ પીણું છે, અને એક નારિયેળનું પાણી છે. સામાન્ય રીતે આપણે શું લઈશું? આ બેમાંથી શું પસંદ કરીશું? હવે આમાં કોઈ પણ કંઈ પણ બોલી શકે. કોઈ કહે છે મને તો નારિયેળનું પાણી ગમે, કારણ કે એમાં તો બહુ ગુણ છે ને સારું છે ને તંદુરસ્તી માટે સારું બધું. ચોક્કસ, વેરી ગુડ. ઓકે, પણ કોઈ એવું પણ પસંદ કરશે કે નહીં, કોલ્ડ ડ્રિંક વાવ, એનીમાં તો એક હલકી સી ને કિક આવે, સરસ લાગે, મીઠું લાગે ને એમાં તો ગેસ પણ છે, ઓલ દેટ. ઓકે, ફાઇન.
પસંદગી તમારી છે, તમે જે પણ પસંદ કરો. પછી એના ફાયદા, એના ગેરફાયદા એ પછી જો તમે એ વખતે વિચારો તો ઠીક છે, પછી ના વિચારો અને પછી તમને એ પ્રમાણે તમને શું કે તમારા શરીરમાં કામ કરે તો પછી એમાં દોષ કોનો? કોલ્ડ ડ્રિંકનો કે નારિયેળ પાણીનો? કંઈ પણ. કે ઘણા લોકો નારિયેળ પાણી પીવે તો પણ એ લોકોને તકલીફ થાય છે. આ મેડિકલ એક સંશોધન એમાં પણ થયું છે કે નારિયેળ પાણીથી પણ ઘણા લોકોને કઈ તકલીફ થાય છે, પેટમાં તકલીફ થાય કે માથું દુખે, આઈ ડોન્ટ નો. પણ ઘણા લોકોને કઈ ફરક નથી પડતો. અમુક લોકોને કોલ્ડ ડ્રિંક પીવે તો પણ ફરક નથી પડતો. આઈ મીન આ વ્યક્તિ ઉપર શું કે આધાર છે. પણ આ દ્વારા હું તમને શું કહેવા માંગુ છું, મુખ્ય બાબત એ કહેવા માંગુ છું કે તમે જે પસંદ કરો છો અને પછી એ દ્વારા તમારી જીવનમાં જે કંઈ થાય એની જવાબદારી તમારી. આઈ થિંક ગઈકાલે કે પરમ દિવસે મેં વાત કરી હતી કે જ્યારે તમે ધ્યાન નથી આપી શકતા, વચન વાંચો છો, ધ્યાન નથી આપી શકતા, કદાચ તમે ચર્ચમાં જાઓ છો અને પછી તમને ચર્ચમાંથી નીકળ્યા પછી તમને કોઈ પૂછે કે આજનો શાસ્ત્ર પાઠ શું હતો, વોટ વોઝ ધ રીડિંગ ઓફ ધ ડે, અને સે હે વી ડોન્ટ નો, યાદ નથી. બોધ શું હતો? કદાચ એક બે શબ્દોમાં અથવા વાક્યમાં તમે બોલી શકો, પણ પછી વધારે તમે અંદર બોલી નહીં શકો. કેમ? શું થાય છે? મન ભટકે છે. એવું નથી કે આપણને નથી સાંભળવા, આપણે જઈએ છીએ સાંભળવા માટે, આપણે પ્રાર્થનામય જીવન જીવવા માટે પ્રયત્ન કરીએ છીએ. આપણે પ્રભુ સાથે એકલો જે સમય છે, અડધો કલાક એ સમય છે, આપણે પ્રભુ સાથે એક થવા માટે પ્રયત્ન કરીએ છીએ. પણ પ્રશ્ન ક્યાં થાય છે કે આપણે મન ઉપર એટલું કાબુ નથી રાખી શકતા, આપણે મનને શિસ્તમાં નથી રાખી શકતા. વી ડોન્ટ ડિસિપ્લિન અવર માઇન્ડ એન્ડ દેટ ઇઝ વાય ધ હોલ ઇશ્યુ ઇઝ ઓલ અબાઉટ. પ્રાર્થના કરીએ છીએ, ચર્ચમાં જઈએ છીએ, ઘણું બધું કરીએ છીએ, તપ પણ કરીએ છીએ, પણ પછી પેલા સંબંધોમાં તકલીફ ક્યાં થાય છે? ઘરે આવીએ છીએ ત્યારે પાછું એ જ પેલો જૂનો સ્વભાવ છે એ જ પાછો આવી જાય છે. કેમ? એક જગ્યાએ જે છે ત્યાં તો આપણે કહેવાય ને કે વાવ, મારા જેવું કોઈ પવિત્ર નથી. એટલું અંદરથી એવું થાય છે કે પ્રભુ તમે જ છો, એ વગર કશું જ નથી. પણ જ્યારે પાછા આવ્યા છીએ આપણી રોજિંદા જીવનમાં, ત્યાં એની અસર નથી હોતી. એ ઉપર આપણે વાતો કરીએ છીએ, કારણ કે જ્યાં મન છે, મન આપણને એટલી એવી બાબતોથી કે આપણે ફસાવી દે છે, અથવા આપણું મન એટલું બધું ઘેરાયેલું છે એવી બાબતોથી, જ્યાં આપણે પ્રભુ સાથે સમય ગાળવો છે. હું તમને ફરીથી કહું છું કે આપણો મૂળભૂત સ્વભાવ છે પ્રભુ સાથે એક રહેવાનો, ત્યાં આપણે કરી શકતા નથી. મેં એ પણ કહ્યું કે આપણે 3 બાબતથી બનેલા છે: આત્મા, મન અને શરીર. મોટા ભાગનું આપણું જે જીવન ચાલે છે એ મન અને શરીર દ્વારા ચાલે છે. મન કહે છે એમ શરીર કરે છે, ઘણીવાર શરીર કહે છે એ પ્રમાણે મન કરે છે. પણ આપણી અંદર મુખ્ય રહસ્ય છે જે આપણે જોઈ નથી શકતા, એ છે આત્મા. એ આત્માને આપણે વધારે ઉજાગર કરવાનો છે, એના દોરાયા આપણે દોરાવાનો છે. કારણ કે આત્માને કોઈ લાગણી નથી થતી. આત્મા ફક્ત પ્રભુના વચનને જ ઓળખે, પ્રભુના શબ્દોને જ ઓળખે. એ વગર આત્માને કશી ખબર ના પડે. કારણ કે આત્મા એ કહેવાય ને, એક પ્યોર, એ બહુ પવિત્ર છે, અને એ પવિત્રતા આપણામાં છે. બરાબર? હું તમને જે કહું છું ને, તમે તમારી જાતને ધન્ય માનજો. આજે હું તમને કહું છું કે આપણામાં પવિત્રતા છે. પણ પ્રશ્ન ક્યાં થાય છે કે જ્યાં આપણે મનમાં જે પેલી જાતની વાતો બધી પડેલી છે, જાતના વિચારો પડેલા છે, જાતના અનુભવો પડેલા છે, જે ભૂતકાળનો જે પેલું મોટું પોટલું છે, એના લીધે આપણે આત્માને શું કે અંગ્રેજીમાં છે સ્ટ્રેંગલ, એને આપણે ગુંગળાવી દઈએ છીએ આત્માને, એ મનના લીધે. અને મન ઉપર કોણ ઘણીવાર કાબુ કરે છે? પેલો શૈતાન. એ આપણે જાત કે દૂરથી આપણે પેલો પથ્થર મારતો હોય ને, અને આપણે જોતા હોય, અરે કોણે પથ્થર માર્યો, ખબર પણ ના પડે. એવું કંઈક આપણી સાથે થઈ રહ્યું છે. કોઈ પથ્થર મારતું હોય. આ શૈતાનનું આ જ કામ છે. શૈતાન પાસે કોઈ એવી શક્તિ નથી, હા, કે તમને આવીને સ્પર્શ પણ કરે. ના,
પણ એ દૂરથી કંઈક એવું કર્યા કરે છે, તમને એવો વિચાર આપી દે છે, નાનો એવો વિચાર આપી દે, અથવા તમે કદાચ મોબાઈલમાં એક રીલ જોતા હોય ને કે એવી રીલ તમારી આગળ આવીને થશે ને પછી એ તમને મનમાં રહ્યા કરશે. તમે રાત્રે પણ તમને એ જ રીલ યાદ આવશે, પછી 2-3 દિવસ સુધી એ જ રીલ યાદ આવશે તમને. ઘણી બધી તમે જોતા હશો, સારું સારું જોતા હશો, કદાચ યાદ નહીં આવે. પ્રશ્ન ક્યાં છે થાય છે વાલાઓ, કે દુનિયાના કહેવાય કે પરીક્ષણો એટલા બધા છે, દુનિયાની બાબતો એટલી બધી છે, એ આજે આપણી ઉપર એટલી બધી હાવી થઈ ગઈ છે, અને એના લીધે આપણે પ્રભુ સાથે સારો સમય ગાળી નથી શકતા, અથવા એ સમય ગાળીએ પણ ખરા થોડો સમય, પણ પછી જેવા બહાર નીકળે છે એવા પાછા આપણે દુનિયા જેવા થઈ જઈએ છીએ, પેલો સ્વભાવ વાપસ પેલો આવી જાય છે. પ્રશ્ન ત્યાં થાય છે મારા વાલાઓ, અને એના માટે આપણે અહીંયા વાત કરીએ છીએ કે વિચાર ઉપર શિસ્ત કેળવવું બહુ જરૂરી છે મારા વાલાઓ. હું અમારી એક વાત કરું કે અમે જ્યારે કુટુંબ તરીકે અમે શું કરીએ છીએ કે જ્યારે દેવળમાં જઈએ છીએ, કોઈ મિટિંગમાં જઈએ છીએ, પ્રાર્થના મિટિંગ હોય ત્યારે અમે લોકો બધા નોટબુક અને પેન લઈને જઈએ છીએ. એક નવી અમે શરૂઆત કરી છે આવી, અને ત્યાં જે પણ બોધ થતો હશે, જે પણ પ્રીચિંગ થતું હશે ને, મારા બાળકો, મારા પત્ની, હું, અમે બધા નોટબુકમાં લખીએ છીએ અને મુખ્ય મુખ્ય મુદ્દાઓ. અને પછી અમે જ્યારે ઘરે આવીએ ત્યારે ઘણીવાર એની ઉપર પણ થોડી ચર્ચા વિચારણા પણ કરીએ છીએ. શું સાંભળ્યું અમારા, જ્યારે પણ અમે લોકો સાથે બેઠા હોઈએ ત્યારે હું તમને સાચું કહું છું, મોટા ભાગે અમે વચનની વાતો થતી હશે, કોઈ સારી એવી વાતો થતી હશે, મોટા ભાગે. મારા વાલાઓ, તમને હું આ એક સજેશન આપી શકું કે આપણા ઘરમાં કેવા પ્રકારની વાતો થઈ રહી છે, એના ઉપર આપણે થોડો વિચાર કરવો પડશે. પ્રભુ સાથે સમય ગાળવો, પ્રભુમય બનવું, એનો અર્થ એવો નથી કે આપણે એક પેલો અડધો કલાક, 1 કલાક જ અથવા દેવળમાં ગયા ને 1 કલાક આપણે વિતાવ્યા ને પછી પતી ગયું બધું. ના 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 ભલાઓ, કદાચ આપણે બહુ મોટી થાપ ખાઈ રહ્યા છીએ. આપણો સમય, દરેક સમય પ્રભુમય હોવો જોઈએ. આપણા વિચારો, આપણી વાતો, આપણા વર્તન પ્રભુમય રાખવાનો આપણે પ્રયત્ન કરવો જોઈએ. હું એવું નથી કે મેં કહ્યું એટલે આપણે બધા બસ બાઇબલ લઈને બેસી જ જવાનું, ના, હું એવું નથી કહેતો, ના. પણ જે કંઈ સાંભળ્યું છે આપણી પાસે, જે કંઈ ભાથું છે આપણી સાથે, એને આપણે એકબીજાની સાથે આપણે કેમ ના કરી શકીએ? આપણા કુટુંબીજનો સાથે, આપણા બાળકો સાથે, આપણા પતિ પત્ની સાથે, આપણા માતા પિતા સાથે પણ કેમ નહીં? એ બહુ જરૂરી છે વાલા. આપણે એક ખ્રિસ્તી કુટુંબ, જો એક પવિત્ર કુટુંબ તરીકે જો જીવવું હોય ને, તો આપણે આજથી આ શરૂઆત કરવી પડશે. કદાચ આપણે પ્રાર્થનામાં રહીએ છીએ, આપણે બાઇબલોનું વચન કરીએ છીએ, પણ શું આપણા બાળકો બાઇબલ વાંચે છે ખરા? શું મારો પતિ અથવા મારી પત્ની બાઇબલ વાંચે છે ખરી? તમે ફક્ત એકલા પ્રભુમાં સમય ગાળતા હોય આખા કુટુંબમાં, તો મારા વાલો, તમારે કંઈક તમારા કુટુંબ માટે કરવું પડશે. ભલે બીજા ના કરતા હોય, કોઈનો દોષ ના કરીએ, પ્લીઝ યાદ રાખજો મારા વાલો, કોઈનો દોષ ના આપીએ. અને જો તમે પતિ પત્ની સાથે મળ્યા હોય અને કંઈ તમે વિચાર કરતા હોય કે હવે બધું જૂનું છોડી દો, ચલો હવે નવેસરથી નવું શરૂ કરીએ, ચલો આપણે એકબીજાને બહુ પ્રેમ કરીએ, છોડી દઈએ, બહુ જરૂરી છે વાલા, બહુ જરૂરી છે. ભલે પતિ પ્રેમ ના કરતો, પણ તમે પ્રેમ બતાવી શકો. ભલે તમારી પત્ની તમારી આગળ ગમે તેવું બોલ 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 કરતી હોય, કારણ કે અમુક વાર મૂળ સ્વભાવ હોય છે એવો, પણ તમે શાંત રહીને એને ફક્ત પ્રેમ કરી શકો. તમારા બાળકો અમુક વાર તમારી વિરુદ્ધ પડતા હશે, મોટા અવાજે પણ બોલતા હશે, પણ શું તમે એને ધમકાવવાની જગ્યાએ તમે એને ભેટીને પ્રેમ કરી શકો? બેટા શું છે, અને શું તકલીફ છે, ચલ આય મારી સાથે, ચલ વાત કરીએ. કુટુંબમાં જ્યારે કોઈ વ્યક્તિ ગુસ્સાથી બોલતી હશે ને, અથવા કઈ વ્યક્તિ બોલતી જ નહીં હોય, અથવા બહુ નિરાશ હશે ને, મારા વાલાઓ, એ વ્યક્તિને પાસે જજો, એનો હાથ પકડીને એની સાથે બેસજો. હું તો આ તમને એકદમ શું કે અંગત વાત કરું છું તમને.
એની સાથે બેસવાની જરૂર છે. ગુસ્સો કરે છે એની પાછળ કારણ મુખ્ય એ છે કે એ વ્યક્તિના મનમાં કંઈક એવી ગડમથલ ચાલી રહી છે, એ કોઈને કહી જ નથી શકતી. એ કોઈની સાથે કે ને that person cannot express to anybody. કોઈ મિત્ર નથી, કોઈને નજીકની વ્યક્તિ નથી લાગતી. તમે એ નજીકના વ્યક્તિ છો, તમે એક મિત્ર છો વાલાઓ. શું તમે એ વ્યક્તિને ખાલી સહારો આપી શકો? ભલે કોઈ એડવાઇસ ના આપો, તમે નો નીડ ટુ કોઈ સલાહ આપવાની જરૂર નથી. જસ્ટ એની સાથે બેસો તમે. ભલે એ ગુસ્સો કરે, જો એની સામે બોલ, હા બોલ ભાઈ, બોલ, જેટલો ગુસ્સો કરે કર. એક સમય આવશે ને, તમને સાચું કહું, તમે અનુભવ કર્યો છે, મને નથી ખબર, પણ એ વ્યક્તિ છે ને એક શાંત થઈ જશે અને એટલે સુધી વ્યક્તિ રડી પડશે તમારી આગળ. કેમ? કારણ કે એ વ્યક્તિને કોઈક તો છે જે એનો ગુસ્સો પણ સહન કરે છે. કોઈક તો એવી વ્યક્તિ છે કે એનું જે પણ અંદર જે ચાલી રહ્યું છે બધું કાઢી શકે છે કોઈની આગળ. મને વાલાઓ, આ દુનિયામાં ઘણું બધું એવું ચાલી રહ્યું છે, ઘણા બધા એવા જાતના આપણી સાથે અનુભવ થયા છે જ્યાં એક વ્યક્તિની જરૂર છે. શરૂઆતમાં તમે બાઇબલના ઉત્પત્તિના ગ્રંથમાં તમે બીજા અધ્યાયમાં તમે જુઓ કે પ્રભુને કોઈ એકલા રહે એવું નહોતું ગમતું. ઘણું બધું સારું સારું લાગ્યું પ્રભુને, પણ આદમ એકલો રહે એવું નહીં ગમ્યું. એટલા માટે આપણે આ એક સંસ્કાર આપણા જીવનમાં આવેલો છે. આ સંસ્કાર પતિ પત્નીનો જ નથી, બાળકો સાથેનો પણ સંસ્કાર છે, માતા પિતા સાથેનો પણ સંસ્કાર છે, ભાઈ બહેનો સાથેનો પણ સંસ્કાર છે, આપણા મિત્રો સાથેનો સંસ્કાર છે, જેટલા પણ આડોશી પાડોશી બધાની સાથે આપણું એક સંસ્કાર છે, જ્યાં આપણે એકબીજાને સાથે જોડાઈને રહેવાનું છે, એકબીજાને અપનાવી લેવાના છે. અંગ્રેજીમાં પેલું જે ફ્રેઝ છે, ટીટ ફોર ટેટ, જેવા સાથે તેવા. આપણે ના રહી શકીએ મારા વાલાઓ, આપણે ના રહી શકીએ. કેમ? કારણ કે આપણે જે પ્રભુમાં માનીએ છીએ એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત આપણા જીવંત પ્રભુ છે. એમણે આપણને શીખવાડ્યું છે, કોઈ એક ગાલ ઉપર મારે તો બીજો પણ ધરો. કોઈ તમારી પાસે ખમીસ માંગે તો ડગલો પણ આપી દો, અને આપ્યા પછી માંગો પણ નહીં. કેવું બધું શીખવાડ્યું છે. એ પ્રભુમાં જો આપણે માનતા હોય તો એ પ્રભુ જેમ કહે છે એ કરવા માટે પ્રયત્ન તો કરીએ. પછી આપણે એકબીજાની ઉપર આરોપ કેવી રીતે મૂકી શકીએ? પ્રભુ આપણું જીવન, સાચે કહું વાલાઓ, આખી દુનિયામાં સૌથી શ્રેષ્ઠ જે જીવન જીવતા લોકો મેં જોયા છે એ છે ખ્રિસ્તી લોકો, જે પ્રભુ ઈશુમાં માનનારા લોકો. પણ સાથે સાથે મારે તમને આ પણ કહેવું છે કે ઘણા લોકો ભલે ઈશ્વરને નથી ઓળખતા, પણ એ લોકો પ્રભુમય જીવન જીવવાનો પ્રયત્ન કરે છે, એમના કાર્ય દ્વારા, એમની બોલી દ્વારા. ઘણા લોકો પુષ્કળ લોકો એવા છે કે એ લોકો પ્રભુમય જીવન જીવવાનો પ્રયત્ન કરે છે. સારું જ કરવું, સારું જ બોલવું, કોઈ કંઈ બુરું પણ કરે છતાં પણ એને કહેવાનું, જા તને માફ કર્યો. આ છે પ્રભુ ઈશુનું જીવન. એમના મય આપણે જીવવા માટે પ્રયત્ન કરવાનો છે. અને એટલા માટે આપણે જે વિષય લઈ રહ્યા છે કે મન એક યુદ્ધ ભૂમિ, કારણ કે યુદ્ધ જે ચાલે છે આપણા મનમાં, એના લીધે આ બધી વિટંબણાઓ છે મારા. સવારની આ સુંદર સવારે આપણે બધા ભેગા મળીએ છીએ. શું કરીએ છીએ? આપણે બાઇબલનું વાંચન વાંચીએ છીએ અને એની ઉપરથી આપણે થોડી સમજૂતી મેળવીએ છીએ, અને પછી એ દિવસ દરમિયાન એને વાગોળીએ છીએ. કદાચ એક શબ્દ હશે, એક વાક્ય હશે કે થોડું કંઈક એવી સમજ જે મળી છે, એને આપણે આખા દિવસ દરમિયાન આપણે એને વાગોળ કરીએ છીએ. અને જેથી જે બહારના જે પેલા પરીક્ષણો આવે છે, બહારના જે પેલા હુમલાઓ થાય છે, મનમાં જે કંઈ વિચારો આવે છે, ખોટા વિચારો આવે છે, કંઈ ખોટું કરવાની ઈચ્છા થાય છે, એ નહીંથી કરી શકતા. કારણ કે આપણે કહેવાય ને કે કવચ બાંધી દીધું છે આપણા શરીર તરફ, કે આપણે ચારે તરફ, મનના ચારે તરફ આપણે એક એવું પવિત્ર કવચ આપણી ઉપર આવી જાય છે, અને જ્યાં કોઈ પણ બાહ્ય જે દુર્ગુણ છે એ આપણામાં પર પ્રવેશી શકતું નથી.
અને આ આપણા માટે ઉત્તમ કહી શકાય, ઉત્તમ કહી શકાય. એ બાબત ઉપર આપણે ગર્વ કરવાનો છે, એ બાબત ઉપર આપણે કહેવાય ને કે આનંદ કરવાનો છે કે મારો પ્રભુ, તમે કેટલા મહાન છો, કેટલા મહાન છો કે તમે મારી સુરક્ષા કરો છો. ફક્ત શરીરથી નહીં પણ મનની પણ સુરક્ષા કરે છે પ્રભુ. આ બહુ ઉત્તમ બાબત કહી શકાય મારા વાલાઓ. આપણે આ કરવાનું છે વાલાઓ. વચન કહે છે એ પ્રમાણે કે મારા સિવાય અન્ય કોઈ દેવની ભક્તિ ના કરો, ના અન્ય કોઈ દેવની ભક્તિ ના કરો. અને એ સાથે મને એક વચન યાદ આવે છે, જો તમને કદાચ ખબર હોય કે માથીનો એક ગ્રંથ છે, 19મો અધ્યાય 16 થી 22 સુધી એ છે માથીનો. હું જસ્ટ બોલું, માથીનો 19મો અધ્યાય એની 16 થી 22મી કલમ. ઓકે, હા, અહીંયા એક વ્યક્તિ પ્રભુ પાસે આવે છે. ઓકે, અને એ પ્રભુ પાસે કહે છે કે મારે તમારા રસ્તા પર ચાલવું હોય તો મારે શું કરવું જોઈએ? અને ત્યારે પ્રભુ કહે છે કે બધી આજ્ઞાઓ પાડવાની, 10 આજ્ઞાઓ પાડવાની. અને પછી તો કે હું તો બધું કરું છું. તો પ્રભુ કહે છે કે તો જો આ બધું કરવું હોય તો એક કામ કરતો, આ બધું છોડીને મારી પાછળ પાછળ આવો. અને ત્યાં એને તકલીફ પડે છે. ઓકે, 23મી જો કડી છે, 19મો અધ્યાય એની 23મી કડી છે. ઈસુએ શિષ્યોને કહ્યું, હું તમને સાચી સાચ કહું છું કે ઈશ્વરના રાજમાં પ્રવેશવું એ ધનવાન માટે ખૂબ જ મુશ્કેલ છે. ધનવાન માટે, જે દુનિયાની બાબતો લઈને પોતાની જાતને ધનવાન માને છે. મારી પાસે બધું છે, મારી પાસે ઘર છે, મારી પાસે બંગલો છે, મારી પાસે ગાડી છે, બધું છે, મને કોઈની જરૂર નથી. આ પોતાની મનથી ધનવાન માન્યા કહેવાય. હું એ ના છોડી શકું. બાકી અડધો કલાક, પોણો કલાક, કલાક પ્રભુ સાથે ગાળવો તો મને વાંધો નથી આવતો. એ તો કરી શકું પ્રભુ. 24 કલાકમાં એટલો 1 કલાક આપવામાં શું વાંધો છે? પણ પછી બીજી બાબતો ના, એ તો ના થાય. ભલે આપણે વિચાર કરવાની બહુ જરૂર છે. ઘણું બધું આપણે છોડી નથી શકતા. એના વિશે આપણે થોડી વાત પણ કરીશું આવતા એપિસોડમાં. એ મનથી એટલું બધું જાતનું બધું ભરેલું છે. એટલા જ માટે આપણે પ્રભુની આગળ આપણે નમ્ર થઈને પ્રભુને કહેવાનું છે, પ્રભુ બહુ તકલીફ છે, નથી ખબર પડતી, નથી સમજણ પડતી, તમે મને સહાય કરો પ્રભુ. મારા મનને બદલવા માટે તમે મને સહાય કરો. તમે, મને ખાતરી છે તમે મારા સાચા પ્રભુ છો અને મારે તમને જ અનુસરવા છે. મારે બીજા કોઈ બાબતને અનુસરવી નથી. પણ છતાં પણ પ્રભુજી એટલું બધું પ્રેશર છે કે નથી થતું પ્રભુ. જ્યારે તમે એકદમ નમ્રતાથી પ્રભુની આગળ આવો છો ને, માથીનો 5મો અધ્યાયમાં પણ આ જ છે કે નમ્ર થઈને તમે આવો ત્યારે જો પ્રભુ તમારી સાથે શું કરે છે. ફક્ત પ્રભુને સોંપી દેવાનું છે વાલાઓ. મુખ્ય બાબત શું છે ને વાલાઓ, તમને એક જ વાત કહું છું કે પ્રભુની આગળ આપણે સરેન્ડર કરી દઈએ. પ્રભુ, નથી સમજ પડતી, નથી ફાવતું, નથી ખબર પડતી, બધું બહુ બ્લન્ડર કર્યા, હવે પછી તમે મારી જાતની સંભાળ રાખો. ત્યારે આપણે કહીએ છીએ ને આવું વાલાઓ, પછી તમે જુઓ પ્રભુ આપણી સાથે શું કામ કરે છે. છોડી દઈએ, જે થઈ ગયું થઈ ગયું, ભૂતકાળ છોડી દઈએ, હવે નવું શરૂ કરીએ. કોના સહારે? પ્રભુના સહારે. પ્રેઝ ધ લોર્ડ. આવો આપણે પ્રભુના વચન બોલીએ, ઘોષણા કરીએ. તમે એ રીતે બોલો કે અર્થપૂર્ણ રહે. 7મો દિવસ, વિશ્વાસ ઘોષણા. હું જાહેર કરું છું કે મારા જીવન માટે પ્રભુની યોજનાઓ મહાન છે. ભલે હું હંમેશા સમજી શકતો નથી, તે મારા પગલાંનું નિર્દેશન કરે છે. હું જાણું છું કે મારી પરિસ્થિતિ પ્રભુ માટે આશ્ચર્યજનક નથી. તે મારા ફાયદા માટે દરેકનું વિગતવાર કામ કરે છે. તેના સમયમાં બધું સારું છે. મારી ઘોષણા છે. દૈવી સ્વાસ્થ્ય કબૂલાત. મારી પાસે મારા અસ્તિત્વના દરેક તંતુમાં
મારા શરીરના દરેક હાડકામાં અને મારા લોહીના દરેક કોષમાં પ્રભુનું જીવન છે. પ્રભુ જે કહે છે તે હું છું. હું તેમની શક્તિ અને મારામાં કામ કરવાની ક્ષમતા દ્વારા બધું જ કરી શકું છું. હું શક્તિથી શક્તિ તરફ અને ગૌરવથી ગૌરવમાં વધારો કરું છું. પ્રભુ ધન્ય છે. હું જે પણ ઈશ્વરના નામ પર બોલું તે થશે જ. હું મજબૂત છું, હું તંદુરસ્ત છું, હું ધન્ય છું, હું સમૃદ્ધ છું, હું શક્તિશાળી છું, હું અભિષિક્ત છું, હું મુક્ત છું, હું પ્રભુનો વિશ્વાસી છું, હું પ્રભુ અને મનુષ્ય દ્વારા પ્રિય છું. હું જે જોઉં છું તે નથી બોલતો, પણ જે જોવા માંગુ છું તે બોલું છું. હું એક અવિભાજ્ય બીજ છું. હું મારા પ્રભુના ઘરમાં સારી જમીન પર રોપાયો છું. હું મારા ઈશ્વરની વાડીમાં નારિયેળના ઝાડની જેમ ફૂલું ફાલું છું. હું ખરા સમયમાં મબલક પાક આપું છું. હું પ્રભુમાં તાજા લીલા વૃક્ષો જેવો છું. હું વૃદ્ધાવસ્થામાં પણ ફળદારક રહીશ. મારા પાન કદી નહીં કરમાય. હું જે પણ પ્રભુ ઈસુના નામમાં કામ કરીશ તેમાં સફળ થઈશ. ઈસુના નામમાં વસ્તુઓ હંમેશા મારા માટે કામ કરી રહી છે. હું ખ્રિસ્ત ઈસુમાં દરેક આત્મિક આશીર્વાદ મેળવનાર છું. હું મારા મનને ખ્રિસ્તના મન જેવું સંપૂર્ણ થવાનું કહું છું અને તેને નિર્દેશ આપું છું કે તે પ્રભુના વચનો દ્વારા ચાલે. હું મારા રજ્જુ અને ચેતાને જીવનની વાત કરું છું. હું મારા સ્નાયુઓ અને અસ્થિબંધન માટે તાકાત બોલું છું. હું મારા હૃદય સાથે જીવન શક્તિની વાત કરું છું. હું સામાન્ય શ્વાસની પ્રક્રિયા જાળવવા માટે મારા ફેફસા અને પેશીઓ સાથે વાત કરું છું. હું મારી કિડની, યકૃત અને સ્વાદુપિંડને સંપૂર્ણ સ્વાસ્થ્ય અર્પું છું. મારા લોહીના દરેક કોષમાં જીવન છે. મારા હાડકાં સાદા અને નાજુક અસ્થિઓ ગોઠવાયેલા, મજબૂત અને મક્કમ છે. મારી આંગળીઓ ઉત્તમ રીતે કાર્ય કરે છે. મારી આંખોનું તેજ સારું છે. મારા કાન શ્રેષ્ઠ રીતે કાર્ય કરે છે. મારી ત્વચા નવા જન્મેલા બાળક અને ઈશ્વરની સુંદરતા જેવી મુલાયમ અને તંદુરસ્ત છે. મારા વાળના મૂળ સજ્જડ છે. હું મારા વાળને મજબૂત રહેવાનો આદેશ આપું છું અને જ્યાં વૃદ્ધિની જરૂર હોય ત્યાં હું વાળ ઉગવાનું કહું છું. મારા દાંત, અવાળા, જડબા, રક્તવાહિની બધું જ સ્વસ્થ, મજબૂત અને સંપૂર્ણ છે. મારા બધા હોર્મોન્સ અને ન્યુરોકેમિકલ ટ્રાન્સમીટર એકબીજા સાથે સંપૂર્ણ સુમેળમાં છે અને તેમના કાર્યોને સામાન્ય રીતે ચલાવી રહ્યા છે. મારું પાચન તંત્ર તંદુરસ્ત છે. તમામ ખોરાકને પચાવવા સક્ષમ છે. હું ખ્રિસ્તની આજ્ઞાપાલનમાં તમામ પ્રકારના વ્યસનો, માદક દ્રવ્યો, ખાવું પીવું, ટેકનોલોજી, મીડિયા, વિલંબ, ગપશપ, આળસ, અતિશય ઊંઘ, સુસ્તી, અનિવાર્ય ખરીદી અને દરેક પ્રકારનો અતિશય વપરાશ તમામને કાબૂમાં લાવું છું. જેમ ઈસુ છે તેવો જ હું છું. મારી પ્રજનન પ્રણાલી પૂરતી માત્રામાં અને સારી ગતિશીલતા દ્વારા શુક્રાણુનું ઉત્પાદન અને જમા કરી રહી છે. બહેનો માટે મારી પ્રજનન પ્રણાલી સમયસર ઈંડાકોષો ઉત્પન્ન કરે છે તથા જન્મ સુધી ગર્ભનું રક્ષણ અને પોષણ કરે છે. મારા અંગની દરેક પેશીઓ સંપૂર્ણ રીતે કાર્ય કરે છે અને હું મારા શરીરમાં કોઈ પણ ખામી કે ખોડખાપણને નકારું છું. મારી સંપૂર્ણ માનવ શરીર રચના અને શરીર વિજ્ઞાન ખ્રિસ્ત ઈસુમાં પૂર્ણ થયેલ છે. ઈસુના નામે હાલેલુયા, આમેન. ઈશ્વર પિતા મને પ્રેમ કરે છે, હું જાણું છું. ઈશ્વર પુત્ર મને પ્રેમ કરે છે, હું જાણું છું. ઈશ્વર આત્મા મને પ્રેમ કરે છે, હું જાણું છું. ઈસુની જય. હાલેલુયા, 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 હાલેલુયા. Hallelujah, 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 hallelujah. Hallelujah, 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 hallelujah. Hallelujah, 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 hallelujah. Hallelujah, la karama shabara bekere bekere kere meshi bela bara hatara behe kere meshi taba kare. Lahara bara basha bara bakere beshi bele bala ba kare kere shiri beshi bele ba karama. Lara re de beshi bere beshi bera bakara basha bara bashi bere beshi bere beshi bere.
Lehiri bihi barabasha barabakara basha barabiri bishi bere kara basha teri. Lahara bara barasha barabashi bere bishi bere bishi bere bishi bere bishi bere bishi bere. Lahara bashi bere bishi bere bere bishi bere bishi bere bara kara basha teri. Lahara basha barabashi bere bishi bere bere kara 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 shabash. Lahara barabashi bere bishi bere bishi bere bishi bere bishi bere okay. Lahara basha barabate de bihene bihene bishara tari tari bishara. La barabashi kene to bimehar. Lahara basha barabakala kara kara bashi bere bishi bere bishi rada ke. Dara rari rishi bishi bere bishi bishi bere bishi bere basha barabashi bere. Rabasha barabasha barabasha bere bishi bere bishi bere bishi bere. Rabasha barabashi bere bishi bere bishi bere bishi bere bishi bere. La rabasha barabasha 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 bere bishi bere bishi. Lahara basha barabasha barabasha bere bishi bere bishi. Rabarabasha barabasha 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 bere. Alaliya rabasha barabasha bere bishi bere bishi bere bishi bere bishi. Alaliya rabasha barabasha 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 barabasha. Arabasha barabasha barabasha barabishi bere bishi bere bishi bere. Olaliya rabakara kara masha barabakara masha barabashi bere bishi bere bishi bere. Alaliya rabasha barabasha bere bishi bere bishi bere bishi bere. Arabasha barabasha 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 barabasha. Alaliya rabasha barabasha barabakara masha barabasha bere bishi bere bishi bere. Alaliya rabasha barabasha barabishi bere bishi bere bere kara 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 masha bere. Alaliya rabasha barabasha bishi bere bishi bere bishi bere. Arabarabasha barabasha barabasha bere bishi bere. Thank you, Jesus. Praise the Lord. Hallelujah. Hallelujah. Praise the Lord. Praise the Lord. पिता परमेश्वर न जय हो, पिता परमेश्वर न जय हो, प्रभु यीशु न जय हो, प्रभु यीशु न जय हो, पवित्र आत्मा न जय हो, पवित्र आत्मा न